ગુજરાતમાં પોલીસ ભરતી પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ અધ્યાય પૂર્ણ થયો છે। બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રાજ્ય પોલીસ દળમાં વિવિધ સંવર્ગોની કુલ 12,000 જગ્યાઓ માટે સીધી ભરતી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 11,899 ઉમેદવારોની આખરી પસંદગી યાદી તૈયાર કરી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે તેમજ સંબંધિત કચેરીઓને મોકલી દેવામાં આવી છે। ત્યારે 23 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકરક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા પંચાયતમાં અરવલ્લી એસીબીએ લાંચનું છટકું ગોઠવી 2 ક્લસ્ટર કોઓર્ડિનેટરને 1.25 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। ફરિયાદીએ ચોરવાડ, જાદર, વીરપુર, બોલુંદ્રા અને પાનોલ સહિતના ગામોમાં સેગ્રીગેશન શેડ અને ખારકુવાના બાંધકામનો કોન્ટ્રાક્ટ લીધો હતો। ત્યારે આ કામના બિલ મંજૂર કરવા માટે બિલની કુલ રકમના 12% લેખે આરોપીઓએ 1.25 લાખની લાંચ માંગી હતી। ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે છટકું ગોઠવી લાંચની રકમ સ્વીકારતા કમલકુમાર પટેલ અને જિન્નતબેન પટેલને રંગે હાથે ઝડપી લીધા હતા। જાહેર ખબર મારફતે કરોડો રૂપિયા કમાનાર એજન્સીઓ દ્વારા અમદાવાદ શહેરમાં ખાનગી મિલકતો પર લગાવવામાં આવેલા જાહેરાતના હોર્ડિંગને એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। એજન્સીઓ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડો રૂપિયાની લાયસન્સ ફી ચૂકવવામાં ન આવતા કોર્પોરેશન દ્વારા હવે કડક કાર્યવાહીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વિશાળ જાહેરાતના હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે। ત્યારે આજે વહેલી સવાર સુધીમાં અંદાજે 50થી પણ વધુ હોર્ડિંગ્સને દૂર કરી દેવામાં આવ્યા છે અને બાકીના હોર્ડિંગ્સને પણ ઉતારી લેવાની કાર્યવાહી સમગ્ર દિવસ દરમિયાન ચાલુ રાખવામાં આવશે।